અમદાવાદના રિવરફ્રન્ટમાં સીસીટીવી કેમેરાના અભાવને લઈને મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારનારો આરોપી હજુ પોલીસ પકડમાં નથી આવ્યો, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે 3 ટીમ બનાવીને 50થી વધુ સીસીટીવીની તપાસ કરી, સાથે અનેક લોકોના નિવેદન પણ લીધા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોતાના ઘરેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંદોબસ્તમાં જઈ રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી હતી અને જે બાદ કાર ચાલક ફરાર થયો હતો। આ ઘટનામાં મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હતું। તો જે પ્રકારે આરોપીની ધરપકડ હજી સુધી નથી થઈ શકી, પોલીસે 50થી વધુ સીસીટીવીની તપાસ શરૂ કરી। મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારીને આ આરોપી છે તે ફરાર થઈ ચૂક્યો છે। આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવાઈ છે। અમદાવાદના રિવરફ્રન્ટમાં મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારીને આરોપી ફરાર થઈ ગયો છે। રિવરફ્રન્ટ પર સીસીટીવીનો અભાવ હોવાથી આરોપીની ઓળખ નથી થઈ શકી અને પોલીસે અત્યાર સુધી 50થી વધુ સીસીટીવી તપાસ્યા છે। મહિલા કોન્સ્ટેબલને ટક્કર મારનારો પોલીસ પકડથી હજી પણ દૂર છે। આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ સક્રિય થઈ છે અને 3 અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે। અત્યાર સુધી અનેક લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે। કાલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર શારદાબેન સ્ટેડિયમમાં પોતાનો બંદોબસ્ત પૂર્ણ કરીને ઘરે જતા હતા। તે વખતે ઈસ્ટ પોલીસ સ્ટેશન રિવરફ્રન્ટની બાજુમાં એક અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરીને ભાગી ગયેલ છે। હાલ અમે આજુબાજુના સાહેબોના નિવેદનો લઈએ છીએ, તેમજ 3 જેટલી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની અમે તપાસ કરી રહ્યા છીએ।